જઈએ છે મુંબઈ કેમ કે જયું હવે આજે જાય છે કેનેડા પાછો ને જવાનો થઈ જાય છે બરોબર ભાઈ જયું છે અમારી સાથે ભાઈ જયું ચાલ્યો તો ભાઈ મળીએ ભાઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હું છું તમારા બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આજે મેં ગઈકાલના વ્લોગમાં કીધેલું કે અમે કશે જઈએ છીએ તો અમે જઈએ છીએ મુંબઈ કેમ કે જયું હવે આજે જાય છે કેનેડા પાછો તો એને મૂકવા માટે જઈએ છીએ. સની, ભૂમિ ને દેવ એ લોકો ઓલરેડી મુંબઈ જ છે તો અમે લોકો જઈએ છીએ જયુંને મૂકવા માટે. તો એ પહેલાં અયાંશને એના નાની હાઉસ મૂકવા પડશે કેમ કે અયાંશને લઈને જવાય એવું છે નહીં કે અમે રોકાવાના નથી, બીજા દિવસે તરત પાછા આવવાના છે. આખી રાત કાંઈ એને છોકરાને લઈને ફર્યા કરીએ એટલે પહેલાં અમે એને નાની હાઉસ મૂકવા જઈએ છીએ. તો અમે લોકો રેડી છે, હવે નીકળીએ. ચાલ ભાઈ ચાલ, હું કર્યા કરે છે? ચાલી આમ તારા ભાઈને મૂકવા જવાનું ને ચપ્પલ સાફ કરવા બેસી ગઈ. તારા 5 વાગ્યાની તો કેટલા વાગ્યા? 4:45 થયા. હજુ અહીંયાથી આપણે જવાનું છે અયાંશને મૂકવા. ચાલ જલ્દી કરો. તો ગાઈસ પહેલાં અયાંશને મૂકી દઈએ ને પછી ફટાફટ નીકળી ગયા. ટાઈમ ટુ ટાઈમ ચાલે છે. હાય અયાંશ, બાય બાય. અયાંશ બાય બાય. ઓકે અયાંશને મૂકી દીધો. હવે જઈએ ફટાફટ સ્ટેશન. જયું પહોંચી ગયો છે. 5:17ની ટ્રેન છે ને ઓલરેડી 5 વાગી ગયા, 17 જ મિનિટ છે તો ફટાફટ જઈએ. ખાલી 5 મિનિટ બાકી છે. ચાલ ફટાફટ ભાગ જાડી. ચાલ આમ ફટાફટ ભાગો. જયું બધા પહોંચી ગયા છે. ક્યાં છે ભાઈ? તું ક્યાં આવે છે? બોમ્બે. લગન ક્યાં તારા? અમને ખબર છે તો બૈરી ક્યાં છે? ઘરે. પછી કાલે ક્યારે પાછો ક્યારે આવવાનો? હું તો કાલે પરમ દિવસ કાલે રાતના આવીશ ને પછી હનીમૂન આવવાનું છે. કામ તમે આપેલું છે કઈ? અમે એવું કામ આપીએ એ બી અમારા ભરોસે. હનીમૂન ભરોસે, અમારા ભરોસે હનીમૂન પણ. ખાલી કા પેલું આપીને ચાલ્યા ગયા કવર. તને તને શું જરૂર હતી? પૈસાની, એટલે અમે બધાએ પૈસા આપ્યા. કઈ માંગવા પૈસાની જરૂર છે? તો કહેતો હતો કે બહુ ખર્ચો થઈ ગયો લગનમાં. ખર્ચો થઈ ગયો તો એમ નહીં કીધું કે મને પૈસાની જરૂર છે. જરૂર તો હોય જ ને ભાઈ. તો લાવ પાછા આપી દે. લાવ વપરાઈ ગયા. આવવાનો જ છે. તો મુંબઈ આવે. હા તો મજા એવું થોડી કે પકડીને ચાલુ વળે જો પેલીને લઈને ફરે છે. આપણે એવું નહીં. આ બોલે જ ને, યાદ રાખજે. સોનિકા તને પર્સનલ મોકલાવી દે ક્લિપ, જોજે તું. આવું બરું બોલે છે અહીંયા. જો તું હવે. બસ હવા નીકળ ગઈ. ચલો સૈલા. ફોરેનમાં જઈએ તો સાથ છોડી દીધો. સૈલો નહીં આવતો. ચાલ ભાઈ આવજે હનીમૂન પર. બાય બાય. બોલ ક્યાં તું કેનેડા? ત્યાં હનીમૂન નું થોડુંક પ્લેસ જોઈ રાખજે. હારી રોમેન્ટિક વાળી. પણ લોન કેટલાની લેવી પડશે? જોઈએ છે લોન કેટલાની લેવી પડશે? મફતમાં. જયું ના ઘરે રોકાવ. ચાલ મળીએ. જયું ચાલ્યો. છેલ્લું ટ્રેન નું ખાઈને જાય છે પછી સીધું ફ્લાઇટ નું ખાજે. હવે ભાઈ બહુ ખા પી નહીં કઈ રાખે. ઓ ફ્લાઇટ નું હે હવે આ છેલ્લો તારો. થેપલા લઈ લીધા છે ભાઈ. ના ભાઈ રે તું ત્રીજા હાથે કઈ કરીએ ને જવાનો થઈ જાય છે. બરોબર તો ઓઢી કાઢું ને. ઓઢી કાઢું એમાં હું ટેન્શન લઈ તું. રિયા તું એસી માં છે તો પણ ગરમી લાગે છે. હા તો પહેલા કે તારો ફ્લાઇટ જ કરાવટે ને. જોયું ને બધા ફ્લાઇટમાં. જાપાન થી આવ્યું તો બધાને કરાવી દે ને. બહુ પૈસા છે જયું પાસે. જવાનું ને કેનેડા.
ટ્રાય તો કરાઈ દો આ ટ્રાય કર ને કે નહીં કાકાને આપો દોઢેક વાર ને પહોંચી ગયા ભાઈ મુંબઈ હવે થોડા કલાક જ હવે જયું છે અમારી સાથે ભાઈ જયું ચાલ્યો થોડાક વર્ષમાં આવવા જોઈએ થોડાક વર્ષ કભી લઈને આવજે ભાઈ એમની દોડી આવતો એવી નહીં ખાલી આમાં કઈ નાખે ને એવી કઈ ના એ મળે તને શનિમાં મળી જાય હા પટ્ટુ આવે તો ખુશ ખબરી લેતો આવજો ચલો હવે અહીંયાથી નીકળીએ પહેલા જમવા જઈએ મુંબઈ આવીને સ્ટ્રગલ ચાલુ રિયાનું ચાલ રિયા ઉચાક ચલો બોલો રામ ચલો ભાઈ આવો મુંબઈ આવીને સ્ટ્રગલ ચાલુ ચાલ ખાલી હાથ જ લગાવે તારી બેન તો આવી કેવી બેન જ્યાંથી આવ્યા ચડીને તો પાછી ત્યાં જ લોકલ આવે છે તો હવે પાછો આ બધો સામાન લઈને નીચે ચલો પાછા નીચે પાછી મહેનત કરો ચલો ફટાફટ જયું માટે અમે રિયાને બી વિદાય આપ્યા છે જા રિયા જા તું તને છોડી દેવું જા બાય બાય આવજે અયાંશને તો સાચવી લેવા એનો કઈ વાંધો નહીં તું જા જી લે આપની જિંદગી જયરાજ સાથે રિયા બી જાય છે હવે કેનેડા એનો બી કઈ ડન થયું છે તો એ જાય છે જા અયાંશ ટેન્શન નહીં લે અયાંશ નું જોઈ લેવા જા તું હા તો હું જ જોવા ને જા કઈ નહીં જા માં વગર મોટો કરાય ને બહુ વાગ્યા છે બહાર અને જયું હવે બસ 1-2 કલાક છે 2 વાગે અંદર જશે એની 5 વાગ્યાની ફ્લાઇટ છે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એટલે કમસે કમ 2 કે 3 કલાક પહેલાં અંદર જવું પડે બરાબર એ લોકોનું જે ચેકિંગ જે કરવાનું એના લીધે તો બસ હવે હમણાં થોડોક ટાઈમમાં જયું જાય છે ને લાસ્ટ ટાઈમ પછી આપણે એને મળી લઈએ ને હવે છે આવશે 2 કે 3 વર્ષે આવશે ભાઈ કેનેડા ચાલ્યો ને બેન જો ગમમાં સુઈ ચાલી એટલો બધો ગમ એટલો બધો ગમ છે ભાઈનો એ સુઈ ચાલી એરપોર્ટ પર કલાકથી બેસેલા જેટલી ગરમી તો આ મંગાવ્યું ફેન ભાઈ અંશુ મારું કામ કરે છે જીમ ચેલેન્જ આવે છે ગાઈસ તો તમે લોકો કોમેન્ટ કરી મેં જીમ ચેલેન્જ બનાવેલું છે એ આવે છે ખોખા જો તારી લાવણી મને તો વાપરવા દે મેં મંગાવ્યું છે હા ભાઈ હા મસ્ત પવન આવે છે આ ટાઈપ ને કઈ હવે એક ઘરે પારવી છે મારે બિલાડી લેટા જાવ એક ઘરે અયાંશ માટે લઈ જાવ તને ની અયાંશના નામથી જ ભાગી જાય ઓ ઊભી થડે અયાંશના નામથી જ ભાગી જાય છે અયાંશના નામથી ભાગી જાય છે અયાંશ પાસે આવવું છે હે અયાંશ પાસે ના પાડે ચાલી જવા આ રહ્યા બીજી પણ છે એ બી ભાગી જાવ મારી પાસે નહીં રહેવું ભાઈ કોઈને એટલે અયાંશ બી નહીં આવે મારી પાસે એની મમ્મી પાસે જ રહે મમ્મીઝ બોય છે અયાંશ મમ્માસ બોય આપણે એને અંદર સુધી ચલો કેનેડા વિદાય આપવા ગયો જવાનું નહીં કેતો કોટન જવાની તું ઊભી રાખે કે ના મૂકવા જાય ભાઈ ચાલ્યો રહ્યું તને ગમે છે એના વગર હવે ગમે આટલા ટાઈમ સુધી સાથે રહ્યો હજુ તો
એક મેઇન વાત કે અયાંશને બી નથી ખબર કે જયું જાય છે કે અયાંશ એવો ગાંડો થઈ જતો આવવા માટે અમે એને લાવ્યા નહીં મુંબઈ ને એના ફેવરેટ મામું આવ્યા ને એ ચાઈ છે એને ખબર બી નથી હવે કાલે વિડીયો કોલ કરાવશું ત્યારે એના રિએક્શન જોજો અયાંશના ને આ જો સેટ ટાઈટ છે સારું ને એનું કરિયર સેટ કરવા જાય છે તો ભાઈ બસ તો એમ હેપી રે નહીં મારે રડે એવું કામ હા હેપી રે રડ નહીં તું રજત દલાલ ચાલ બાય 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 મળીએ ભાઈ જલ્દી આવ પાછો આવતા વર્ષે પાછો આવી જા હા ચોક્કસ હે ને? આગળ છે પાછો આવી જા આવતા વર્ષે ચલો બાય બાય ધ્યાન રાખ ભાઈ ચાલ આપની ફ્લાઇટ કેટલા વાગ્યાની છે ભાઈ ગોવાની તું તો રેડી થઈને જ આવ્યો છે ગોવા માટે કેન્સલ કરું મેં વિયેતનામ નીકળું છું વિયેતનામ નીકળે છે અર્જન્ટમાં એકલો જ જાઉં झूठ बोलो बार बार झूठ बोलो गुड्डा परदेसिया जोड़ी आसमानी हो गई शगुन पे જયો देखो शादमानी हो गई તો જાય છે અંદર પણ હવે અંદર જઈને બધું ચેકિંગ બેકિંગ કરે એનો કોલ આવે પછી અમે અહીંયા એરપોર્ટથી નીકળીએ ત્યાં સુધી અમે અહીંયા છે હજુ કલાક દોઢ કલાક થશે કલાક સુધી અમે અહીંયા તેનો કોલ આવશે કે ભાઈ બધું ચેકિંગ થઈ ગયું છે પછી અમે નીકળશું ત્યાં સુધી અમે અહીંયા જ છે આયરો જાય છે ભાઈ चिट्टा कुक्कड़